દુશ્મનો જોજો. એક તો મિત્ર, તમારો નજીકનો મિત્ર તમને આ તમારા ધ્યેયમાંથી પાડે, તમને જે કામ સોંપ્યું હોય એ કામ કરવા દે નહીં. હવે સાનુમાનું બેસને, શાંતિ રાખને, આપણે કઈ કરવું નથી. અથવા તમને ચડાવે, તમે એકબીજા સામું જોવો છો એટલે મને ખબર પડી જાય કે આવું થાય છે. સાચી વાત ને? મોટા મોટો દુશ્મન મિત્ર તમારો છે. એટલે આજથી એવો મિત્ર રાખવાનો જે કંપનીમાં તમને મદદ કરાવે, કામ કરવામાં મદદ કરાવે, કાર્ય તમને યોગ્ય કરાવે, તમને જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય પ્રમાણે ચલાવવામાં કામ કરાવે, બહાર મૂકવામાં નહીં. તો પહેલો દુશ્મન મિત્ર આજથી મહેરબાની કરીને એવો મિત્ર હોય તો એને કહી દેજે, ભાઈ સોરી, મને ભગવાને આપેલી કંપની છે અને આ કંપનીમાં હું દિલ દઈને કામ કરીશ. ભલે મારો સુપરવાઇઝર ના જોવે, ભલે મારો મેનેજર ના જોવે, ભલે મારા માલિક ના જોવે, તો ઉપરનો માલિક તો જોવે છે ને. એ તો જોવે છે ભાઈ તમે શું કામ કરી રહ્યા છો. એટલે આજથી દિલ દઈને કંપનીમાં કામ કરું છે અને દિલ દઈને કામ કરશો ને તો ઉપરવાળો તમને પ્રમોશન આપવામાં રોકી નહીં શકે. આપશે, આપશે ને આપશે. દિલ દઈને કામ કરવાનું છે. ભલે તમારા સાહેબ ના જોતા હોય, ભલે તમે ટેલિફોન કરતા હોય, ભલે તમે કોઈ કામમાં હોય, ભલે તમે એકાઉન્ટ લખતા હોય, ભલે તમે અહીંયા વર્કર તરીકે કામ કરતા હોય, તમને એમ લાગતું હોય આપણને ક્યાંક કોઈ જોવે છે, આપણે ટાઈમ પાસ કરતા હોય, નહીં. અંદર બેઠેલો ભગવાન તો જોવે છે. અંદરથી તો થાય છે કે તારે કામ કરવું જોઈએ, પણ બાજુમાં બેઠેલો મિત્ર તમને ના પાડે છે. તો મને એમ કેવું છે, તમને બાજુમાં બેઠેલો મિત્ર કંપનીમાં લાવ્યો તો કે ભગવાન લાવ્યા હતા? ભગવાન લાવતા. મિત્ર તો અહીંયા આવ્યા પછી થયો. તો પહેલા મારી કંપની, પછી આ મિત્ર. મારે તો મારી ફરજ આવે છે, કામ કરવું છે, કરવું છે ને કરવું છે. આજથી આઈ લવ માય કંપની બોલશો એટલે આવા મિત્ર જેવા દુશ્મનોને બાજુમાં મૂકી દેવાના. નંબર 2, ટીવી, પિક્ચર, સિરિયલ. અહીંયા આવીને મેચમાં કેટલા રન થયા, એને કેટલો સ્કોર પહોંચ્યો, આજ સુધી કોહલીએ કે ધોનીએ 10 રૂપિયા પોસ્ટમાં મોકલાવ્યા? લો, અરે ઉપરથી સટ્ટા બજારમાં ગયા, કરોડો રૂપિયા એ કમાઈ ગયા. આપણને 1 રૂપિયો મેચ વાળા આપી ગયા નહીં. ઓફિસમાં આવીએ એટલે સિરિયલ ની વાતો કરીએ. સરસ મજાની સિરિયલ હતી, તે કાલે જોઈ હતી, અમે તો જીવો ફ્રી થઈ ગયા. બેનો બેઠા બેઠા કોમ્પ્યુટર મંડ્યા અને બાજુમાં ટીવી ચાલુ કરી દીધી મોબાઈલમાં. કામમાં ભલીવાર આવે ખરી? શું કરી રહ્યા છીએ આપણે? જે તો ક્ષણે ક્ષણે આનંદ માણવાનો છે, ક્ષણે ક્ષણે આઈ લવ માય કંપની બોલવાનું છે. બોલી શકતા નથી આપણે. કેમ નથી બોલી શકતા? આ કરવાનું છે, બોલવાનું છે. આ નહીં કરીએ તો નહીં થાય. ટીવી, પિક્ચર, સિરિયલ હંમેશને માટે એ તમને કહું કાલ્પનિક છે. જોવાના નથી પાડતો હું, જોવાની, પણ એ કાલ્પનિક છે. આપણને બહુ જ મજા આવે છે, મનોરંજન પણ કરાવે છે. 10મા માળેથી હીરો છલાંગ લગાવે, બાઇક નીચે તૈયાર પડેલું હોય, ચાવી ભરાયેલી જ હોય, બાઇક લઈને દોડે પણ ખરો, જબરજસ્ત દોડે, જબરજસ્ત જાય, ફાઇટિંગ પણ કરે જોરદાર, ડસાણ 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 ડસાણ. પણ હીરોને ગોળી વાગે, વાગે તો ક્યાં વાગે ખબર છે? ખભા ઉપર જ વાગે. અને પછી આપણે શું કહીએ? સુપર સ્ટન્ટ હતો. સ્ટન્ટ નહીં, સુપર ઉલ્લુ બનાયા. યસ સર નો. સિરિયલમાં તમે જુઓ, છેલ્લે એન્ડ મૂકી દે, આવતીકાલે 7 ડાયલોગ બોલે અને આમ બોલે, એક ચહેરા ઉપર લઈ જાય, 2 ચહેરા પર. હા, એટલે આપણને જોવાની મજા આવે. બરાબર છે, એન્જોયમેન્ટ ઘડીક બરાબર છે, પણ આખો દિવસ નહીં. આપણા કામ બગાડવાને કામ કરવું નહીં. અહીંયા જે સમય આપ્યો છે એ સમયમાં તો નહીં જ. આ તો લખી લે આપણા ડબ્બા કિંગ. અમુક ડબ્બા વાળા હોય, અમુક લખવા વાળા નથી જોઈતું. ટીવી, પિક્ચર, સિરિયલ દુશ્મન છે, આપણો ધ્યેયમાંથી પાડે છે. આળસ, આજ નહીં લેને કાલ થશે કામ.
એમાં શું વાંધો સાહેબ, શું થઈ જવાનું છે એમાં, આવતીકાલ કામ પૂરું થશે. આને શું કહેવાય? આળસ. આવતીકાલનું કામ તમે આજનું કામ આવતીકાલ ઉપર છોડો એટલે શું કહેવાય? આળસ. શું કહેવાય ને? બોલો તો ખરા, શું કહેવાય? આળસ. આ આળસ આપણે જોઈતી નથી. જોઈએ છે? જોઈએ છે? વિદ્યાર્થી શું બોલે ખબર છે? આજ કયો વાર થયો? રવિવાર. સોમવાર. સોમવાર એટલે મહાદેવ, દેવોનો દેવ. સોમવારથી આપણે વાંચવાની શરૂઆત કરીશું. સોમવાર એટલે શું વિચાર ખબર છે? મંગળવાર હનુમાનજીનો વાર, ત્યાંથી શરૂ કરશું. મંગળવાર એટલે શું વિચારવા ખબર છે? ના ના ના, ગુરુવાર. ગુરુવાર એટલે સરસ્વતી માતા, સાંઈ બાબા, એટલે એ દિવસથી વાંચીએ. ગુરુવાર આવે એટલે શનિવાર. શનિવાર એટલે હનુમાનજી, એ દિવસથી શરૂઆત કરીએ. આવા કેટલાય સોમવાર ને શનિવાર આવે, વાંચવાની શરૂઆત કરી હોય. આને શું કહેવાય? આળસ. લોન સર કાલ કામ કરીશું, કાલ કામ કરીશું, ત્યાં સુધીમાં મહિનો આવી જાય, આપણે કામ પૂરું કર્યું હોય નહીં, સમય પૂરો થઈ ગયો હોય. આળસ. આજથી આળસ ના જોઈએ. વ્યસન મોબાઈલ, ઇન્ટરનેટ, મોબાઈલ જો કંપનીમાં એલાઉડ હોય તો બરાબર છે, તો જરૂર નથી રાખવાની. ના હોય તો બહુ જ સારું, બગાડે છે. આપણે જે સમયમાં કામ કરવાનું છે એ કામની અંદર એમાં જીઓ ફ્રી, જીઓ ભૂંગરા ભરાય ભરાઈને એવી વાતો કરે, કઈ જ કામ ના હોય, કશું જ કામ ના હોય, તો એ ખાલી ખાલી મંડાણા હોય ખરા થઈ. જયારે બિલ આવતું તારે વાત કરતા હતા આટલી? હે કરતા હતા? ત્યાર તો ના બોલ, તાર શું કામ છે? ફટ દઈને મોબાઈલ કાપી નાખે, ટાક દઈને બિલ ચડે છે. હવે એટલે થોડા જલસા કરી દીધા. તારે કેમ છે ને, કાકી શું કરે છે ને, મામી શું કરે છે ને, પેલા શું કરે છે ને, ઢગના શું કરે છે ને, મજામાં ફલાણા ને ડેમ ને. જરૂર ખરી લાગે તમને? ક્યાંય લાગતી નથી. કેમ ખબર છે? આપણે જોઈ શકતા નથી. ચલો આપણે ગેમ રમીએ, બરાબર છે? ચલો, હું જેમ કરું એમ કરવાનો, હું જેમ કરું એમ કરવાનું. એગ્રી? ચલો કરો, કરો બધા કરો, કરો જોરદાર. હું જેમ કરું એમ કરવાનું, બરાબર છે? એગ્રી બધા? જુઓ, આપણે જોઈ પણ શકતા નથી. ચલો જોરદાર, જોરદાર. યા બધા ભૂલ કરી. મેં તાલી પાડી, તમે કેમ તાલી પાડી? મેં તમને શું કહ્યું હતું? હું જેમ કરું કહું એમ તમારે, હું કરું એમ તમારે કરવાનું. ભૂલ કરી કે ના કરી? કેમ કરી? બસ આવું જ થાય છે કંપનીમાં. બિચારા માલિક કે સુપરવાઇઝર કે મેનેજર કઈ કઈ થાકી જાય, તું લે આમ કર, આમ કર, આમ કર, આમ કર, પણ આપણે બંદા કરી બીજા ને કરીએ જ નહીં ને. તમે કોઈ એમ નહીં, અમે કઈ મત થશે, અમે કરી મત થશે. અલ્યા ભાઈ, કંપનીને વર્લ્ડ બેસ્ટ કંપની બનાવી છે અને તમે કોઈ એમ ના થાય, તમે સલાહ સૂચન આપો, પણ બંનેનું ભેગું થાય તો કંઈક સારું કામ થાય. યસ સર નો? તો જ કામ થઈ શકે. એટલે આજથી એવું નહીં વિચારવાનું કે મારું કીધું થવું જોઈએ, એવું નહીં. આપણે જોઈ પણ શકતા નથી, કારણ કે અહીંથી જે સૂચના આપી હોય ને એ બહુ હાઈ લેવલની સૂચના આપી હોય, ક્યાંય પહોંચવાની સૂચના આપી હોય, અને આપણે આપણા ખાલી માત્ર જે કંપનીમાં જે સમય ફાળવીએ છીએ એ સમય વેડફવા માટે સવારે 9:30 થી 5 કેમ જલ્દી પૂરા થાય એના માટે આવીએ છીએ. આજથી એ મગજમાંથી વિચાર કાઢી નાખજો. એના માટે નથી આવતા. આ કંપનીને વર્લ્ડની બેસ્ટ કંપની બનાવી છે, એના માટે આવી છે. આપણી પાસે જે સમય આપેલો છે એ સમયનો સદુપયોગ કરવો છે તો આવીએ છીએ. તો આ વધુ પડતી ઇન્ટરનેટ, વધુ પડતા વ્યસન, મોબાઈલ આ બધા દૂર કરશું. આ 4 મિત્રો, 4 દુશ્મનો દૂર કરશું તો તમારો દેશ થાય અને થાય.